દાખલા નંબર 5, જેની રકમ છે કે નીચે આપેલી બહુપદીનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. અહીં પદાવલીઓ આપેલી છે તેનું વર્ગીકરણ કરવાનું છે. પહેલી રકમ છે કે 4y - 7z, જેમાં જોઈ શકાય છે કે બે પદ આપેલા છે. એક પદ છે 4y અને બીજું પદ છે -7z, એટલે કે બે પદ છે, તેથી આપેલી પદાવલીને દ્વિપદી કહેવાય. તો અહીંયા લખીએ કે અહીં બે પદ છે, પહેલું પદ 4y અને બીજું પદ -7z, તેથી આપેલી પદાવલી છે તે દ્વિપદી કહેવાય. બીજી રકમ y², જેમાં માત્ર એક જ પદ આપેલું છે y². તો અહીંયા લખીએ કે માત્ર એક જ પદ છે એ છે y², તેથી આપેલી પદાવલીને એકપદી કહેવાય. નેક્સ્ટ રકમ x + y - xy, જેમાં અલગ અલગ ત્રણ પદ આપેલા છે, x, y અને -xy. તો અહીંયા લખીએ કે આપેલી પદાવલીમાં ત્રણ પદ છે, x, y અને -xy, તેથી આપેલી પદાવલીને ત્રિપદી કહેવાય.